કચ્છમાંથી કે જ્યાં રાપરના ભીમાસરની કિશોરીનો આપઘાત આત્મહત્યા બાદના 4 દિવસ બાદ મરણ નોંધ મળતા થયો ખુલાસો। આચાર્ય માનસિક ત્રાસથી કિશોરી આપઘાત કર્યાનો ખુલાસો થયો છે। કિશોરીના પિતાએ શાળાના આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે મરણ નોંધના આધારે વધુ તપાસ હાથ ધરી હોવાની વિગતો મળી રહી છે। तो 4 दिवस बाद परिवारजनों सुसाइड नोट मळता समग्र मामलो सामे आव्यो छे अने पोलीस द्वारा हवे आचार्य सामे फरियाद दाखल करवामां आवी छे। भीमासરની किशोरी के जेने आपघात करी लीधो हतो अने ते बाद अनेक विगतो सुसाइड नोटथी सामे आवी छे। आचार्यना मानसिक त्रासथी आपघात करी लीधो हतो। जो कि पोलीसे हवे सुसाइड नोटना आधारे दिशामां तपास हाथ धरी छे। परंतु आपने जणावी दीए कि ज्यां 17 जान्युआरीए किशोरीए आत्महत्या करी हती। संवाददाता जय दवे વધુ વિગત આપી રહ્યા છે। જય, પૂરી વિગત। જે ચોક્કસથી 17 તારીખે જ્યારે કિશોરી આપઘાત કર્યો ત્યારે પરિવારના જે તમામ સભ્યો છે તે એવું જ માનતા હતા કે કોઈ અગમ્ય કારણોસર આ જે કિશોરી છે તેને આવું પગલું ભર્યું છે। પોલીસની પણ પ્રાથમિક તપાસમાં આવી જ બાબતો સામે આવી હતી। પરંતુ ત્યારબાદ પરિવારને ઘરમાંથી એક શંકાસ્પદ લખાણ લખેલી ચિઠ્ઠી મળી હતી અને જે સંદર્ભે તેઓ પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। યુવતીનો જે મૃતદેહ છે જેને દફનાવી દેવામાં આવ્યો હતો તેને બહાર કાઢીને તેને પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યું છે। સાથે સાથે જે કિશોરીએ સુસાઇડ નોટ લખેલી છે તે તેના હસ્તે જ લખેલી છે કે અન્ય કોઈ કારણ છે તે સંદર્ભે તપાસ હાથ ધરી છે। ચોક્કસથી પોલીસની સાથે સાથે હવે શિક્ષણ વિભાગ છે તે પણ આ મામલે તપાસમાં જોડાયું છે અને ખાસ કરીને જે શિક્ષિકા પર આક્ષેપ કરવામાં આવ્યા છે તે શિક્ષિકાની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। પોલીસે પણ જે સુસાઇડ નોટમાં જેના પર શંકા દર્શાવવામાં આવી છે મરવા માટે મજબૂર કરવાની તેની સામે કાર્યવાહી હાથ ધરી છે અને ચોક્કસથી તેની પૂછપરછ અને તપાસ બાદ તેની ધરપકડ કરવામાં આવશે। બિલકુલ આભાર। તો આચાર્ય સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। સમાચાર સુરતમાંથી